જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે રેસ્ટોરન્ટ છે ને, જો આ બધાને પાવભાજી ખાવાનું મન થયું છે, ખાસ કરીને મહેમાનને. અને જર્મનીમાં આજે પછી રજા હતી. આજે છે ને જર્મનીમાં ફાધર ડે આજ છે. આપણે બધાને છે 21 જૂને, અહીંયા આજ હતો. એટલે સ્ટોર બધા ખુલ્લા નહોતો, એક બે ખુલ્લા હોય, પણ અમારે રેસ્ટોરન્ટથી દૂર થાય એટલે જુગાડ કર્યો છે. હંસાબેનના વિડીયો જોઈને લોટ બાંધ્યો છે ને હવે જો અહીંયા ઘેરે ઓવનમાં મૂકવાના છે પાવભાજીના પાવ. જોઈ કેવા. હા, આની પેલા ભટુરાના લોટના બનાવ્યા પણ સક્સેસ ન ગયા. પછી હર્ષિલે બાંધ્યો નવો લોટ. પેડા રેડી થઈ ગયા છે. જોઈએ છીએ હવે પાવભાજીના પાવ બને તો હા, બાકી કચરા પેટીમાં ઘા. ફાઇનલી પાવ બની જશે. કાઢ જલ્દી. જોઈજો બળતો નહીં, કચરામાં ઘા નહીં કરવા પડે. જોતા ઉપરથી જ લાગે છે. છૂટું મારી લેવાનું. તમારે છૂટો ઘા કરવાનો, વાગે નહીં ને તો બાવળે એમ ઘા કરી દેવાનું. આમ જો લોઢું થઈ ગયો. પાવભાજીના પાવો કાંઈ ન ઘટે. અવાજ આવે? આવ્યો ને અવાજ? ખાવી છે પાવભાજી? હવે નામ લઈ કોઈ પાવભાજી પાવભાજી નામ લઈ 3 કલાક મહેનત કરી પાવ બનાવવામાં. અડધી કલાક તો લોટ લોટ બાંધ્યો અડધી કલાક. હાલો બીજું હું કોમેન્ટ કરી દેજો જેને આવડતા હોય, ઘેરે જેને પાવ બનાવ્યો હોય એને, કે કઈ રીતે બનાવવા. બાકી જો અમે લોઠું બનાવી નાખ્યું છે.